Hello everyone, welcome to Swasti Swami Dharma Prasad Dasji College, FI BCom SEM 2, subject in compulsory English, prose 3, India's Tech King, જે એક આર્ટિકલના સ્વરૂપમાં છે તેના વિશે આજે આપણે સમજીશું. તો શરૂ કરીએ. યુનિટ 3 ઇન્ડિયાઝ ટેક કિંગ જે પદ્ય છે અને આપણા બુકની અંદર એક આર્ટિકલના સ્વરૂપમાં આપેલો છે, તો આપણે તેને એક સમરીના સ્વરૂપમાં સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જે આ આર્ટિકલ છે તેની અંદર અજીમ પ્રેમજી વિશે ઘણી બધી માહિતી છે આપવામાં આવેલી છે અને તેમણે પોતાની કંપનીને કેવી રીતે ડેવલપ કરેલું છે એ બધી બાબતો પણ આ આર્ટિકલની અંદર જણાવેલી છે. અને તેમની વિપ્રો લિમિટેડ કંપની છે તેમણે કેટલી પ્રગતિ કરી છે અને એ પ્રગતિના કારણો શું છે, અને આપણે પણ એક સારા એવા વ્યક્તિ તરીકે અથવા તો આપણે પણ આપણા બિઝનેસ છે કેવી રીતે વધારી શકીએ એની પ્રેરણા છે આપણા આર્ટિકલની અંદરથી મળી શકે છે. તો તેમાં ડિટેલમાં જોઈએ. ધીસ ઇઝ ધ આર્ટિકલ અબાઉટ અજીમ પ્રેમજી ફ્રોમ ઇન્ટરનેટ. કે અજીમ પ્રેમજી વિશેનો જે આ આર્ટિકલ છે તે ઇન્ટરનેટમાંથી લેવામાં આવેલો છે. તમે સર્ચિંગ કરશો વિપ્રો લિમિટેડ કંપની અથવા તો અજીમ પ્રેમજી વિશે, તો તમને ઘણી બધી માહિતી છે એ ગૂગલ ઉપરથી મળી શકે છે અને તમે એ એક્ઝામમાં પણ લખી શકો છો. અજીમ પ્રેમજી ઇઝ અ રેપ્યુટેડ ઇન્ડિયન બિઝનેસમેન. કે અજીમ પ્રેમજી છે એક ભારતના પ્રતિષ્ઠિત કહેવાય એવા એક બિઝનેસમેન હતા. હી ઇઝ ધ ચેરમેન ઓફ વિપ્રો લિમિટેડ, વન ઓફ ધ લીડિંગ સોફ્ટવેર કંપનીઝ ઇન ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ. કે અજીમ પ્રેમજી છે એ વિપ્રો લિમિટેડ કંપનીના ચેરમેન હતા અને ભારતની ધ વર્લ્ડ દુનિયાની અને ભારતની જેટલી કંપનીઓ છે તેમાં જેટલી પણ સોફ્ટવેર કંપનીઓ છે તેમાં એક અગ્રણી કહી શકાય એવા એક વ્યક્તિ હતા. હી ઇઝ નોટ ઓનલી અ રિચ ટેકનોક્રેટ બટ અ મેન ઓફ ડીપ સોશિયલ કન્સર્ન. તે માત્ર એક સમૃદ્ધ ટેકનોક્રેટ ન હતા, પરંતુ અ મેન ઓફ ડીપ સોશિયલ કન્સર્ન, કે જેને સમાજની પણ સારી એવી ચિંતા હોય અથવા તો સમાજ વિશે પણ ઘણું બધું વિચારતા હોય એ પ્રકારના એક વ્યક્તિ હતા. He has focused on corporate social responsibility and has done a remarkable work in the field of education. તેણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે જે સામાજિક જવાબદારીઓ છે તે બાબતો પર ઘણું બધું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું છે. એન્ડ હેઝ ડન અ રિમાર્કેબલ વર્ક ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. અને શિક્ષણ ક્ષેત્રે પણ તેણે નોંધપાત્ર કાર્યો કરેલા છે. He come to know that he has received many honor and accolades including પદ્મ વિભૂષણ. તેમણે વી કમ ટુ નો દેટ કે આપણે જાણીએ છીએ કે તેમને પદ્મ વિભૂષણની સાથે સાથે ઘણા બધા ઓનર્સ એન્ડ એકોલેટ્સ, ઓનર્સનો અર્થ થાય છે કે માન સન્માન અને ઘણા બધી પ્રશંસા પણ તેમને મળી છે. અજીમ પ્રેમજી has led Wipro since late 1960s. Wipro was originally a hydrogenated cooking fat company, but now it is a $6 million company of IT, BPO and R&D. કે અજીમ પ્રેમજી છે તેણે 1960ની અંદર સિન્સ લેટ 1960 એટલે કે 1960ના છેલ્લા અંતના દાયકામાં છે તેમણે વિપ્રોનું નેતૃત્વ કરેલું હતું. વિપ્રો વોઝ ઓરિજિનલી હાઇડ્રોજનેટેડ કુકિંગ ફેટ કંપની. કે તેણે વિપ્રોની શરૂઆત છે અથવા તો પહેલાં શરૂઆતમાં મૂળમાં જે કંપની છે તે એક કુકિંગ કંપની તરીકે શરૂ કરવામાં આવેલી હતી. બટ નાવ ઇટ ઇઝ ધ $6 million કંપની ઓફ આઈટી, બીપીઓ એન્ડ R&D. પરંતુ અત્યારના સમયમાં છે એ આઈટી કંપની, પછી બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસિંગ ઓર્ગેનાઇઝેશન એન્ડ R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એ દરેક પ્રકારની કંપનીઓ સાથે જોડાયેલા છે અને અત્યારે એ કંપની 6 અબજ જેટલી ઇન્કમ છે એ મેળવે છે.
Premji was committed industrialist. He was also profoundly committed to value. In Wipro, value are at the core of the company. કે અજીમ પ્રેમજી છે એ એક વિશિષ્ટ ઉદ્યોગપતિ કહી શકાય એ પ્રકારના વ્યક્તિ હતા. હી વોઝ ઓલ્સો પ્રોફાઉન્ડલી કમિટેડ ટુ વેલ્યુ, કે તેઓ હંમેશા પોતાના મૂલ્યો છે એની સાથે પ્રતિબદ્ધ રહેતા હતા. ઇન વિપ્રો વેલ્યુ આર એટ ધ કોર ઓફ ધ કંપની, કે વિપ્રોના જે મૂલ્યો છે તે કંપનીના મૂળમાં રહેલા છે. કે તેઓ હંમેશા એવું માનતા હતા કે કોઈ પણ કંપની હોય તેના અમુક પ્રકારના મૂલ્યો અને તેના ટીમ વર્ક છે એ ખૂબ જ જરૂરી છે. પ્રેમજી હેઝ અ ફૂલ ટ્રસ્ટ ઇન પીપલ. હી બિલીવ ધેટ ઇવન ઓર્ડિનરી પીપલ હેવ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર. કે અજીમ પ્રેમજી છે એ સામાન્ય જે વ્યક્તિઓ હતા તેમની ઉપર તેને ખૂબ વિશ્વાસ છે જોવા મળતો હતો. હી બિલીવ્સ ધેટ, તે એવું માનતા હતા કે ઓર્ડિનરી પીપલ, કે જે સામાન્ય માણસો છે તેમની પાસે હેવ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર, એટલે કે તેમની પાસે કંઈક વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે. કેમ કે તે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આવતા હોય છે કે તેને દરેક વસ્તુઓ છે તેનો કઈ રીતે ઉપયોગ કરવો અને એ કેટલી કિંમતી છે એ જાણતા હોય છે. એટલા માટે અજીમ પ્રેમજી એવું માનતા હતા કે જે સામાન્ય લોકો હોય છે તેમની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ, એટલે કે કંઈક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ છે એ રહેલી હોય છે. It takes personal interest in developing team and leader. કે તેમને જે ટીમ અને લીડર્સ છે તેનો વિકાસશીલ કેવી રીતે બનાવવું તેમાં તેમને વ્યક્તિગત રીતે ખૂબ જ રસ છે, ઇન્ટરેસ્ટ છે, રુચિ છે જોવા મળતી હતી. એ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ વિપ્રો ઇઝ એપ્લાઇંગ થોટ. કે વિપ્રો કંપનીનું કોઈ ચાલક બળ હોય તો એ હતું વિચારોનું અમલીકરણ. કે આ જે સ્લોગન છે તેના દ્વારા જ આખી કંપની છે એ ચાલતી હતી. વિપ્રો બિલીવ્સ ઇન મેન્ટેન ક્વોલિટી વિચ ઇઝ કોલ્ડ વિપ્રો વે. કે વિપ્રો કંપની છે અજીમ પ્રેમજીની, તે કંપની એવું માનતી હતી કે ઇન મેન્ટેન ક્વોલિટી વિચ ઇઝ કોલ્ડ વિપ્રો કંપની, કે તેને જે કંપની છે એ તેમની ક્વોલિટી માટે ખૂબ જ પ્રખ્યાત હતી. કારણ કે તે કંપનીની અંદર જે પણ ગુણવત્તા હોય એ જાળવવામાં આવતી હતી અને તેને વિપ્રો વે કહેવામાં આવે છે. વિપ્રો ઓલ્સો ફોકસીસ ઓન ઇનોવેશન ફોર ડાયરેક્ટ બેનિફિટ ફોર કસ્ટમર. કે વિપ્રો કંપની છે એ જે પણ કસ્ટમર્સ છે, જે પણ ગ્રાહકો છે તેને કંપનીથી ડાયરેક્ટ બેનિફિટ મળે એ બાબતો ઉપર છે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. કારણ કે કોઈ કંપની છે એ કોઈ સપ્લાયરને કંઈ પ્રોડક્ટ વેચે, સપ્લાયર છે એ કોઈ દુકાનદારને આપે અને દુકાનદાર છે એ કસ્ટમરને કોઈ વસ્તુ વેચે તો તેના ભાવ છે એ ખૂબ વધી જાય. એટલા માટે જે આ કંપની છે એ જે કસ્ટમરને ડાયરેક્ટ બેનિફિટ મળે તેનામાં તે બાબતો ઉપર છે વધારે ધ્યાન કેન્દ્રિત કરતા હતા. વિપ્રો ફોકસીસ ઓન બિઝનેસ એથિક્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોલોજીકલ કન્સર્ન. કે વિપ્રો એ બાબતો ઉપર પણ ફોકસ કરતી હતી, ધ્યાન કેન્દ્રિત કરતી હતી જે બિઝનેસ એથિક્સ, એટલે કે જે વ્યવસાય નૈતિકતા હોય છે, કે વ્યવસાયમાં બીજી કોઈ છેડછાડ કરવામાં ન આવે અને નૈતિકતા રાખવી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કે જે વિકાસ છે એ કેવો હોવો જોઈએ, તો કે સસ્ટેનેબલ એટલે કે ટકાઉ હોવો જોઈએ. એન્ડ ઇકોલોજીકલ કન્સર્ન, અને પરિસ્થિતિ વિષયક ચિંતા છે એ ખૂબ જ દાખવતી હતી. ધેર ઇઝ અ ઇનિશિયેટિવ કોલ્ડ વિપ્રો કેર્સ ઇન ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ સ્કૂલ એજ્યુકેશન. કે વિપ્રો કેર્સ દ્વારા, કે વિપ્રો કંપની દ્વારા એક આ વિપ્રો કેર્સ છે એ શરૂ કરવામાં આવેલો હતો. શા માટે, તો કે ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ સ્કૂલ એજ્યુકેશન. કે સ્કૂલ એજ્યુકેશન છે તેમાં તેની ગુણવત્તામાં વધારો થાય તેના માટે વિપ્રો લિમિટેડ કંપનીએ છે એ વિપ્રો કેર્સ પણ શરૂ કરેલું હતું. અજીમ પ્રેમજી હેઝ રિસીવ્ડ મેની ઓનર્સ એન્ડ એકોલેટ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. કે દુનિયામાં છે અજીમ પ્રેમજીને ઘણા બધા પ્રશંસા અને સન્માન છે એ મળેલા હતા. બિઝનેસ વીક લિસ્ટેડ વિથ નેમ એમોંગ ટોપ
30 એન્ટરપ્રિનર ઇન ધ વર્લ્ડ હિસ્ટ્રી, કે વર્લ્ડ હિસ્ટ્રીની અંદર દુનિયાની ઇતિહાસની અંદર છે જે મુખ્ય 30 પ્રકારના ઉદ્યોગ સાહસિકો છે તેમાં બિઝનેસ વીકનું નામ છે જોવા મળે છે, જે અજીમ પ્રેમજીનું છે. દે ઓલ્સો ફીચર્ડ હિમ એઝ ઇન્ડિયાઝ ટેક કિંગ. અને લોકો દ્વારા અને બિઝનેસ એન્ટરપ્રિનર્સ હોય છે તેમના દ્વારા અજીમ પ્રેમજીને છે ઇન્ડિયાઝ ટેક કિંગ નામનું છે ટાઇટલ આપવામાં આવેલું છે. He was also included among the most powerful businessmen outside USA. કે યુએસએની બહાર, એટલે કે યુએસએને બાદ કરતાં દુનિયાની ઘણી બધી જગ્યાઓમાં જે અજીમ પ્રેમજી છે તેને એક શક્તિશાળી બિઝનેસમેન છે એવું માનવામાં આવે છે, અથવા તો શક્તિશાળી બિઝનેસમેન તરીકે પણ તેનો સમાવેશ છે તેમાં કરવામાં આવે છે. In January 2011, the government of India conferred upon him the Padma Vibhushan. Earlier in 2005, he had received the honor of Padma Bhushan also. કે અજીમ પ્રેમજી છે તેને જાન્યુઆરી 2011ની અંદર ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ છે આપવામાં આવેલો હતો. અર્લિયર ઇન 2005, એટલે કે 2005ની અંદર, એટલે કે પદ્મ વિભૂષણ મળ્યા એ પહેલાં 2005ની અંદર તેમને રિસીવ્ડ ધ ઓનર ઓફ પદ્મભૂષણ, એટલે કે 2005ની અંદર તેમને એક સન્માનના સ્વરૂપે પદ્મભૂષણ પણ આપવામાં આવેલો છે. ઇન 2001, કે 2001ની અંદર અજીમ પ્રેમજી હેડ ફાઉન્ડેડ ધ અજીમ પ્રેમજી ફાઉન્ડેશન વિચ કોન્ટ્રીબ્યુટ્સ ટુ ક્વોલિટી પ્રાઇમરી એજ્યુકેશન ફોર એવરી ચાઇલ્ડ. 2001ની અંદર અજીમ પ્રેમજી દ્વારા અજીમ પ્રેમજી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી કે જે કોન્ટ્રીબ્યુટ ટુ ક્વોલિટી પ્રાઇમરી એજ્યુકેશન ફોર એવરી ચાઇલ્ડ, કે દરેક ચાઇલ્ડ છે જે પ્રાઇમરી શિક્ષણ લે છે, એટલે કે પ્રાથમિક શિક્ષણ લે છે તેવા દરેક બાળકની શિક્ષણમાં જે ગુણવત્તા વધે અથવા તો તે સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી 2001ની અંદર. The foundation has reached out to over 2.5 million children in more than 20,000 schools across India. It has also set up Azim Premji University, had multiple field level institutions focusing on environments, developments and education. The foundation has reached out, કે જે આ ફાઉન્ડેશન 2001ની અંદર અજીમ પ્રેમજી દ્વારા સ્થાપવામાં આવેલું હતું એ ફાઉન્ડેશનની અંદર અત્યાર સુધીમાં 20,000થી પણ વધારે સ્કૂલોની અંદર 2.5 મિલિયન ચિલ્ડ્રન, એટલે કે 2.5 મિલિયન જેટલા, એટલે 25 લાખથી વધુ બાળકો છે તેનો લાભ છે એ મેળવી ચૂક્યા છે. ઇટ હેઝ ઓલ્સો સેટઅપ અજીમ પ્રેમજી યુનિવર્સિટી, અને તેમના નામ ઉપર જ અજીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવેલી છે, જેની અંદર વિવિધ ક્ષેત્રો છે એ જોવા મળે છે, જેવા કે એન્વાયરમેન્ટ હોય, ડેવલપમેન્ટ હોય, અથવા તો એજ્યુકેશનને લગતી બાબતો ઉપર છે એ ધ્યાન કેન્દ્રિત વધુ કરવામાં આવે છે. તો અહીંયા આપણું પ્રોઝ 3 ઇન્ડિયાઝ ટેક કિંગ, જે અજીમ પ્રેમજી વિશેનો એક આર્ટિકલ છે તે પૂરો થાય છે. આઈ હોપ કે તમને બધાને સારી રીતે સમજાઈ ગયો હશે.